ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર। રાજ્યમાં ચોમાસાની થઈ જશે વહેલી એન્ટ્રી। અંબાલાલ પટેલે કરી છે ખતરનાક આગાહી। ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનો માંડ જામ્યો છે। હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે, તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે। જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે, ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે। આ ખાતરીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે। વહેલા વરસાદની આગાહી કરાઈ છે। મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં 16 મે થી મોટી હલચલ જોવા મળશે। 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે। 24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ કેટલો ભાગ બચે છે। આ વખતે અખાત્રીજે નૈઋત્યનો પવન રહેતો હોવાથી ચોમાસું વહેલું આવશે। આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે। 16મી મે થી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ આગળ દક્ષિણ સુધી બેસી શકે, પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે। હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે। 15 થી 20 17 18 20માં ભારે ગરમી આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। મહીસાગરના પ્રથમપુરમાં ફેર મતદાન પૂર્ણ થયું। કુલ 71.33% મતદાન નોંધાયું। મહીસાગરના પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગ બાદ ફરી મતદાન થયું। બીજી વાર મતદાન થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મતદાન કરવા માટે ગ્રામજનો સવારથી લાઇનમાં ઉભા રહી ગયા હતા। બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, મહિલા પીએસઆઈ, સીઆરપીએફની ટુકડી તૈનાત કરાઈ હતી। સાથે જ મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા હતા। કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા। પોલીસની હાજરીમાં મતદાન થયું। ગ્રામજનોએ ભયમુક્ત થઈ મતદાન કર્યું। 220 નંબરના પ્રથમપુર પોલિંગ બૂથ પર 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારોએ ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો। તો પોતાના જ લગ્ન હોવા છતાં વરરાજાએ મતદાન કર્યું। વરરાજાએ મતદાન કરી તમામ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો। ફરી મતદાન થતા દાહોદ બેઠકના જશવંતસિંહ ભાભોર પણ મતદાન બૂથ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું। સવાલ કરતા કહ્યું, બસ હવે રહેવા દો। શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી અને રાજકોટના પ્રેમગઢમાં હતો શતાબ્દી મહોત્સવ। પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં તેઓએ હાજરી આપી હતી। ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો। બધાનો આભાર। જય સૂર્યદેવ। હવે બસ હવે રહેવા દો। એ એટલા હાટું ના મને ખબર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી। ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે। વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં। હું કોઈ જૂથવાદમાં પડવાનું નથી તેવું સંઘાણીનું કહેવું છે। ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી। રાજકોટ એરપોર્ટ પર સંઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે અને સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો। ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે। રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે। ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે। પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે। સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે।
બાબુ નસીતે ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી. સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ, પરંતુ ભાજપની હાર થઈ છે. બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે. રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય. હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જીત થઈ છે. સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો. 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે. મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપમાં ભડકો થયો. મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો. હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા. મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરી. ગુજરાતમાં મતદાને 5 દિવસ બાદ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. કહ્યું કે મેં કોંગ્રેસ સાથે 2017નો બદલો લીધો. ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ અચાનક જ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા. મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા. ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માયનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો. એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ઠેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો. પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી, એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. ચૂંટણી પૂર્ણ થતા નેતાઓ હળવા ફૂલ થયા. વિજાપુરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ગાયું ભજન. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું, ત્યારે પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ભાજપ ઉમેદવાર ચૂંટણી બાદ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. સીજે ચાવડાનો અલગ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી બાદ જાણે હળવાશ અનુભવતા હોય તેમ પામોલ ગામે તેઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા હતા. અલગ અંદાજમાં જોવા મળેલા સીજે ચાવડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પામોલ ગામે આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી તેમણે ભજનનો લાભ લીધો હતો. ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થયું. 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ છે અને ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓએ માર્યો ડંકો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતાં 17.94% પરિણામ વધ્યું છે. આ વર્ષે 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું. આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે. 2023 કરતાં આ વર્ષે 17.94% વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22% પરિણામ આવ્યું. સૌથી ઓછું પરિણામ 74.57% પોરબંદર જિલ્લાનું આવ્યું છે.
રાજકોટનું પરિણામ ગયા વર્ષની સરખામણીએ 12.49% વધીને 85.23% આવ્યું છે. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર. સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું. સુરતમાં ગેરેજ ચલાવનારની પુત્રી 10મા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ, તો બીજી તરફ ચાલુ પરીક્ષાએ પિતા ગુમાવનાર પુત્ર પણ સારા માર્ક્સ સાથે પાસ થયો છે. ધોરણ 10ના પરિણામમાં અમદાવાદની રિયા શાહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની. રિયાના માતા પિતા મૂકબધિર છે, સાંભળી કે બોલી શકતા નથી, છતાં સંઘર્ષના વાતાવરણમાં રિયાએ ધોરણ 10ની પરીક્ષામાં 93% મેળવ્યા. તો અમદાવાદમાં એક સામાન્ય પરિવારના દીકરા નિત્ય પવારે ધોરણ 10માં 94% મેળવ્યા છે. પિતા કમ્પ્યુટર ઓપરેટર છે. સામાન્ય પરિવારની એક દીકરી ધ્વની બારિયાએ 94% પરિણામ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ બાજુ વડોદરા જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું. વડોદરામાં પાણીપુરીની લારી ચલાવનારની પુત્રીએ ધોરણ 10ના પરિણામમાં ડંકો વગાડ્યો. નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી પૂનમ કુશવાહાએ ધોરણ 10ની પરીક્ષામાં 96% સાથે 99.72% મેળવ્યા છે. અમદાવાદની રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી. અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દિવસેને દિવસે દાદાગીરી કરવા લાગી છે. ગરીબ બાળકો સાથે ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે હવે અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે. રાજસ્થાન સ્કૂલમાં બાળકોને પ્રવેશ મુદ્દે બવાલ થઈ છે. શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળાએ સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ થયો છે. શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો. શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હતા અને ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા. વાલીઓએ ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ લગાવ્યો. ભરૂચમાં સુરક્ષાને લગતી માહિતી મોકલવાનો આ મામલો છે અને સીઆઈડી ક્રાઇમે જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખી તપાસ હાથ ધરી. અંકલેશ્વર સ્થિત તેના ભાડાના મકાનમાં તપાસ કરી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હોવાનું આવ્યું હતું બહાર. મોરબીના યુવાનોએ પેલેસ્ટાઇનના ધ્વજ લગાવવાના મામલે એસઓજીને મહત્વની સફળતા મળી છે. યુવકો મોરબીના હોવાનું એસઓજી ટીમની તપાસમાં ખુલ્યું છે. એક સગીર અને 2 યુવકોની પોલીસે પૂછપરછ પણ શરૂ કરી. અન્ય એક સગીરની પણ પૂછપરછ હાથ ધરાઈ. 24 એપ્રિલે હાજીપીર જતા સમયે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. પેલેસ્ટાઇનના સમર્થનમાં વિડીયો બનાવીને કર્યો હતો વાયરલ. કચ્છના નખત્રાણા નજીક પેટ્રોલ પંપ નજીક દેખાયા હતા યુવકો. પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇક પર વિડીયો બનાવ્યો હતો. અમદાવાદમાં ચાલુ મેચમાં ધોનીએ પગે લાગીને ભેટનાર યુવક ભાવનગરનો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી આઈપીએલ મેચમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનો ફેન ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રીને ઓળંગીને સ્ટેડિયમમાં ધોનીને મળવા પહોંચ્યો હતો. આ કરતૂત બદલ તાત્કાલિક સ્ટેડિયમમાં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી જય જાની મૂળ ભાવનગરનો રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે મારી ધોનીને મળવાની ઈચ્છા હતી, એટલે જાડી કૂદીને હું જતો રહ્યો. મારો કોઈ બીજો ઈરાદો ન હતો. ત્યારે હાલ તો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના ન બને તેની જવાબદારી કોની એવા પ્રશ્નો ઊભા થયા છે.